ખાવાનું દાળ ભાત ખાવા મગનું શાક ખાવું હું આપણે હું ડિસિઝન એમને તો અમારી હાટુ ડુંગળી સુધાર ને પોતાની એક ડુંગળી સુધાર ને કે અમારી ખાવ છો તો એ આડી વાત નાખી દીધી હું પોતાની એક ડુંગળી આમ તો હાથમાં સુધાર ને આપણે ડુંગળી કોથળો ભર્યો છે ઈ એના હાટુ જ ભર્યો હશે ને તો એ પાછળ પૂછે છે કે તમે ખાવ છો તો એ હું આ ઈયા ના પાડે જો બોલો પાછળ કે તમે ખાવ છો રાત તારે તો આવું નવું કરવાનું છે અમારે યાર. મારું નો વિચાર કઈ ને ભાઈ ભાઈ કઈ ને તમારું નો વિચાર. બરોબર છે એવું આ પાસ ફઈ એની બાજુ લે એ કે દરરોજ ઈ સુધારીને ખવડાવે એક વાર ખવડાવી મૂળ એક વાર અમે એની ડુંગળી એક વાર ખાધી એના એવું ભાઈ મમ્મી છે ને એ આવ્યા ને પછી એની સાઈડ જ લે. તો ભત્રીજા બાજુ જ લઈને ભાઈ હે ગાઈસ અને આ છે ને બે બાજુ ઉભા રહ્યો. બાકી Guys, વગાડે. આને વગાડે ને આમે એવું ને તમને ઝાડા નો થાય ને એટલે અમે હાટે ગાળા થાય ને અમાર ત્રણ સંદાસ છે ગમે પણ આપણે એવું નથી પણ તમે ભરી મૂકો છો એટલે ખબર હું એકવાર ચાલુ કરી દઉં વિડીયો વેસ મેં ચાલુ નથી તો હે ગાઈસ સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં અને અત્યારે બપોરે ભાઈ થઈ ગયા સીધા 12 વાગી ગયા છે ને આ જો બાંધવાનું અમારે હાલતું હોય આવું નવું ડુંગળી વાહે આ ભાઈ અમારી સુધારતો નથી ને પોતાની સુધારીને ખાઈ લે છે અને પાછા આપને એમ કે હે ભાઈ કેટલીક સુધારવાની હાલી સુધારવા દે હવે હજી સુધારશે તો નહીં હશે ના ના હવે કીધી છે ને મોણે એને ઓલો દેજે મોહનથાળનો ડબ્બો હતો. હા તો એની આ જો અમે તો કોઈ દી સાખ્યું નથી કેવો મોહનથાળ છે ઈ અમે નથી ભાઈ તમે જોયું. જાઓ. પણ ખાહે નહીં. કોક દીક દ્યો તો અમે ખાઈ ને લઈ લેવાય ને એમ. જોયું અમારે લઈ લેવાનું અને એને ભત્રીજાને તો કે તો ઈ તો તમે ઈ કે આપો તો ઈ ખાય જો બા જો બા બા હાલો બા મણો મણો દાબ બા એમ નહીં બાકી દેજો બા આ તો ઉઠી જાય તમારું તાણે છે મારું બીજા તો મોહનથાળનું આવશે. આ પણ ભાઈ ની વાત નથી એમ બા પણ કઈક આટલું બધું ન હોય એમ જરીક હોય પછી ત્યાં કઈ આટલું બધું થોડું હાસવાનું હોય એમ પગ ફેરવી નાખ્યો. એને ભત્રીજા આવ્યો તો છોકરાને તો કે મી તો મોહનથાળ ખાતો જ હોય કે એને ખાવો એટલે લઈ લે એમ નહીં ઈ તો મોહનથાળ જેવો એવું ને તારો વિચાર હતો ને ઝાડા નો થાય ને આવું ને આવું કઈ છે આ. આપણે ન ખાતો આપણે જાડા થઈ ડુંગળી ન ખાતા યશભાઈ હાથની તો તારે સુધારવી જોઈએ એને કહેતા ભાઈ ખાઈ લે સાનમુની ભાઈ તું હવે પાછી એવી ખાઈ લેવાય સાનમુને સુધારવી પડે આને બે અગાઉથી કહી દે હું આજો આને લોંદો લઈ લીધો છે એને નહીં જાડા થાય આપણે બાકી ખાવામાં છે મગનું શાક છે સંભારો છે દાળ છે આનું શું કહેવાય મૂળો છે મૂળા ઓલાય સુધારેલા કાંદા રોટલી દાળ ભાત કાંદા હા પછી દહીં આપણે જરીક દાળ ભાતમાં નાખીને ખાવી છે એટલે દહીં છે અને જો મોહનથાળનો પીંડો આને તો લઈ લીધો છે ક્યાંય જો અહીંયા રહ્યો બાકી આમાં મોહનથાળ છે આ પછી બતાવે છે શાક ક્યાં નાખ્યું શાક હું કરવું છે આ મૂળો તે મોળા છે એમે નીચે મીઠું છે એક શાક. આવો નવો અમારે ભાઈ હાલ છે અહીંયા અને આ સિંગ કેદુની રખડે છે અને શું કરવાનું કઈ ખબર નહીં શું કરવાનું મમ્મી આવવાની છે આ ગામમાં આ વાત છે તે આ બોપે લગી જાય ને આમ જ હોય આમ થાય પછી વસ્તી ખાડા હોતી ઉગે ઈ તો તમે મારો સાથ નથી દેતા અરે ભાઈ એ બાપા રોજી નથી કેવો ભાઈ આ બોપે લગી હા જાય આને બધી ખબર પડ્યા છે હા તારું શું બપોર લગીને ગઈશું કઈ દીધું જો મેં તાર સાથ દીધો તમે ભાઈ પાસે રેત કોણ બપોર લગીને નો ગઈ આખો દી ગઈ હોત તો ભણવા પોતે ને એટલે એમ કે ખાઓ કઈક તો કરવું ને કે થઈ એટલે જો ફેરા ને એની બાજુ એટલે એને કહું છું કે કઈક એ ભાઈ ઈ કાઈ નહીં થાય હો ઈ કાઈ નહીં થાય અસ્તી હાસી બરોબર છે એમાં કઈ મારે હાસુ હોય ને ત્યાં હાસુ પાડ તો હાસું તો કહું છું પણ હાસુ જ પાડ આની હારે બોલવી તો વાંધો ન બોલતી વાંધો બાકી કાંઈ નહીં તો સરસ મજાનો સાયલું કાઢે છે કેમ કાઢે છે ખબર નહીં મૂળાની બાકી ખાઈ પીને અને હમણાં નીકળી જવાનું સીધો બારડો લઈને જવાનું પલસાણા જવાનું છે મારે કોલેજ પાસે મસ્ત મજાનું ત્યાં ઘણું સારું મળે છે આપણે ખાવ નાસ્તો મજા આવશે બાંડોને આપતું હતી છે ને સ્ટાઈલ. નું આ મમ્મી એને પહેલા સીધું આવી જાય પલસાણા આઈફમાં નાખી ચાલો હવે આપણે તો આવી ગયા છીએ આઈટીઆઈ પલસાણામાં બાકી ભાઈ અંદર વહી જશે હવે જોઈએ શું થાય છે એમ નહીં યશભાઈ તમે સરસ મજાના તમે નાપાસ થઈને આવ્યા તો તમને કેવો અનુભવ થાય છે બહુ બહુ સારું
બહુ મોટે ઉપાડે ગયા હતા તે. પણ હું છે પણ તમે નાપાસ થઈને આવ્યા શું તોય કરશો મૂસે હવે? ને કાકડા મોઢે શું કરું એ હવે આને શું કરશું એ કેમ તું કાઈ નહીં હવે હવે શું થયું પછી ફોર્મ ભર્યું કે નહીં શું થયું ક્યાંનું ન્યાનું ન્યાનું નાનું નાનું જ આવે કેદીનું રાખી હમ એમ નહીં તો તો કેમ તમે નાપાસ થઈને આવ્યા કેમ નાપાસ થઈને આવ્યા કોને ખબર એલા કેટલું વાંચ્યું ને તોય ના પડે. કેટલું વાંચતો તો એ ન્યા કેટલી વાર એને વાંચ્યું ખ્યાલ છે? એવું ન હોય ગમે એમ ખોખ કેવડું નુકસાન. કેટલા લીધા પાછા ભરવાના 50 માતાને પતા હાલ ને ભાઈ તાર ખાવસા મને બનાવી દેવાના છે અટાણે. આજે એક ઓલી છોકરી નીકળે અરે હજી નહીં બનાવી દઈ આપણે બનાવી લેવી બનાવી એ તો નહીં બનાવી દે એને કાલે વાતું કરી હતી ને આજે વાતું જ કરશે. જોયું કહી દીધું જોયું એને કહી દીધું જો બનાવી દેવું હમણાં બનાવી લઈને એટલે સીધી પણોઠી વાળશે હો. સરસ મજાની પણોઠી વાળી દે અને ક્યાં છે ખાવસાનું ક્યાં ઉપર ક્યાં છે મમ્મી ઓય ઠેક અહીંયા ઠેઠ પડ્યો આવા ને આવા છે. તમે આમ આઘાર્યો તમે શા રમશો તો ઉડાડ નાખશો શાક પછી મારે કરવું પડશે આમ આઘાર્યો હા તો બને હેલ ફટાફટ પલ્લી જતા વરસાદ ફૂલ હતો રેનકોટ પછી પહેરા તો હશે ને લઈને ગયા તો પેલા ભાઈ આમાં થોડું કરેલું ક્યાં દેખાડે તો પેમેન્ટ કરે એનું પેમેન્ટ બધા પેમેન્ટ કરે પ્રોસેસિંગ બતાવણા પડે અસાઇનમેન્ટ લખવાનું ભી આવી છે ફૂલ ભી આવી છે એટલે બી નો એટલે ભાઈ બજાય લખાઈ જાય એટલે ભાઈ અસાઇનમેન્ટ લખવા જાય છે એ લા એ પાપડી નો તોડવાની તો મારે તારું શું કરવું વસ્તી યાર આમાં નાખ દે પાપડી કા પાપડી અત્યારે નું આવે તો શું આવે પેલા આ તોડ આ તો વાત તમે ખરા કે બીજે ઓછા કરો ને આ મારું તો ધ્યાન આપો તો કે તું બનાવતો મેં કહી દે તું આવડો શક્કરપારા નો આવે એવી પાપડી છે બસ એટલા કરાવ તો ધ્યાન કે 2-3 કિલો આપે લ્યો પેલા 50 રૂપિયા ની ડબ્બુ એ ઓલું આખું સારું લે ને એના માટે ઓલી આવે 50 રૂપિયા ડબ્બુ આવ્યું 150 નો ખબર અરે આ તો શાખવા લીધો તો કેવો છે બાકી તો આપણે ખબર પડે આ મોંઘું પડે હા ભૂકો આવ્યો હે બાકી ગરમ પડે જાય એમાં નાખી દેવાનો પાપડી નાખી દેવાની બે તને તાણ ચાલો આપણે અત્યારે મેં લખ્યું આને આવ્યું છે ભાઈ આંબળ આવ્યા છે નાસ્તો પેલા કરી લે પછી લઈ જાઓ તારું ભાઈ આવી ગયું આ ઓલું છે પૈસા છે આપણી પાસે હા હવે આવશે ને નાખી દેવું ને એકાઉન્ટ હું કહેવો તે કેવું બનશે આ મને મેં ખાધી નથી કોઈ દી નો ખબર લખ દેવા છે મેં લખ દેવા હા હા તો હું તમારે મૂકતું જવું પડે હું બે લખતી જાઉં હા હવે ભાઈ મૂકીને વહી ગઈ લ્યો આ બધું સમજો આ બધા આપણે કરવું પડશે ઓમ એમ કે તમને યુઝ કરવું છે અસ્તી ગરમ થઈ ગયું લઈ લઉં મજાનું ગરમ થઈ ગયું છે ધીમે ધીમે તમે મૂકો ધીમે ધીમે બધું ન નાખતા બદલ્યો વધી ગયું ભરા વગર તો હાલે આમ જ આવે તો ઉપર તોડજો બદલ્યો વધી ગયું એટલે વધી ગયું તે શું કરવાનું મોઢેથી ઢોરાઈ જાય ને તો નાખ પણ આપણે 5 જણા છે સુરતમાં હે ને મારા હાથની લખી નથી હા ભાઈ તેરો કો બોલા ને હવે બીજી વાર જોઈ પાસ થશો કે નહીં નથી જેલા હું તો સાચું કહું તમે માનો ને બીજી વાર જવાય જ નહીં બોલો એને પોતાના ઉપર જ વિશ્વાસ નથી કે હું પાસ થાય જો હું એમ કહેતો હોય હું આગળ પડે એમ તો એ પડી જતો હોય તો એમ જો એમાં હા તમે માથે લઈ જાય ને
તેથી મને કે હું જ વિચારું છું કે હું જ એકવાર પડ્યો નથી એ ખાઈ આપણે ગયો કેદુલો પડ્યો. નથી પહેર્યો. હા એ તો હું કેદુનો પડ્યો નથી ક્યારે આપણે માથેરાનો ગયા એટલે એ ગયા દાદરમાં મેં કીધું દાદરમાં એ કે આગળના દાદરેથી કે હું પડી ગયો બાકી જો આવા બાકી જો આવા થયા છે જોઈએ હવે કેવા છે તમે થોડુંક પાણી નાખ ને પછી તમારે નાખવા રસાવાળા એમ પછી તમે એમ કહો કે તે આપણે નાખ્યું કેવી થાય નહીં ને. તમારે આમ મેં ખાતા નથી એટલે મને નથી ખબર આ થોડુંક કેવું નાખ દે જેવું ભાવ આપણે કેવી ન થાય ને તમે જો. હજી હું આમ વિચારું છું બસ હું વિચારું છું પણ ઉડી જ આ જાય પડવો હજી હમણાં કેદુલો નથી પહેર્યો. ન પડવું મેં કીધું થઈ ગયું તો થાતું પડ્યું. મેં કેમ કીધું કોલેજ ઓલી વાઈસ આવે છે કેવી કેવી કોકે હવા પ્રેસ કરી છે મેં કોલેજ નું કીધું આમ ફેર બદલો આવી ગયા છે અને બધાને થોડાક ટીશ્યુ પેપર આપી દીધા છે આ એ જો ટીશ્યુ પેપર નાના જો આ એ છે ને ટીશ્યુ પેપર આવા કટકા એવું નથી, બધે બાજી પડે બધાને નહીં કે દીધા મમ્મીને એક હવે દીધો એક અને એક ટીશ્યુ દીધો આવ્યું હતું ને એમાંથી બધાને આ પાંચ પોતે એક પાંચ રાખ્યો અને મને આવો દીધો જો બધાને કટકા કરી દીધા પણ બધે બાજી પડ્યા હોય તો બાકી આપણે હવે શાખવી એવું છે તમે શું કહેવા માંગો છો નહીં તમે શું કહેવા માંગો છો મને ભી પડે છે મને ભી પડે તીખું છે છે થોડું કે મને લાગતું હોય છે નહીં તીખું છે મેં ઓલું ખાલી કોરું છે કોણ તો તીખું લાગ્યું એવું નતું મેં પાન ખાધું એટલે મેં કીધું મને મોટું કદાચ આવી ગયું. ખાવાના છે ખાવતા જેવો સ્વાદ તો મેં ખાધા છે ને એવો નથી મેં ખાવસા ખાધા છે ને એવો સ્વાદ નથી આને મોઢું સાફ કરવા આપ્યું તું ટીશ્યુ આ દે લાદી સાફ કરશે ડોયા ના ના ઈ નહીં ખાય આ ખવાય જ નહીં. બાકી ખાઈ લઈએ તું સાઈડ તો લેતો કેવું છે મેં તો હજી કઈ ખાધું આ ઓલા જેવું લાગે સૂપ જેવું એની કરતા શું બનાવો ખારું ખાલી પાપડી શું ખાધું ઓલું ખા થોડું કે પાછા આ 150 રૂપિયાના છે એમ કે હા ભાઈ આ 150 નો જો ભાઈ હા, એમ. બહાર નકર 30 ના આવે આ પસા ખાવશે આ પોતી ફેટ ગઈ ને એ શાખવા લીધા હતા બાપા આપણે એમનું શાક માંથી એવું કેમ છે મથા પી પડે લે આપણે. ખાવા માંડે હાલો ભાઈ એક વિકેટ તું સાઈડ તો સરસ મજાનું ટીશ્યુ ઉડી ગયું છે ભાઈ એક જરીક સી ઉડી ગઈ છે મંચુરિયન જેવું નથી લાગતું મંચુરિયન થી તો અલગ ગરમ મસાલાનો સ્વાદ આવે છે કે મને એકને જ આવે છે અને કંઈક અલગ જ સ્વાદ આવે છે તીખું છે શાક જેવું હમ. પંજાબી શાક રોટલી જેવું લેતા રોટલી લેતા બાકી તમે ભાખરી લેતા એમ 80% સારું છે 20% માં ખાવું તો જોઈએ મગાવ્યું છે 150 નગર આ બધા સાંભળાય અને બારે આવું જ મળતું હોય છે એમાં બાણા ને અરે ઓરી ઓમ તો અલગ ઓમ તો મસ્ત આવે ઓરિજિનલ તો આનો સ્વાદ આવો હોય છે તમે શું કહેવા માંગો છો આ નાકમાં ભરાય ને ગાય આમ કામ બોલો મોટા આમાં તમે કઈક શું બોલો કહો? એમ કે આમાં કઈક બોલો કે તો એમ નહીં આમાં એકમાં કઈક બોલો કે તો એમ કરો એ ખુશ તો લાગી ગયો હોય. તો એ કાવા દો લઈ એમાં કે મારો હોય ના ઈ તો એ લઈ તમે શું કહેવા માંગો છો લઈને પછી તો હા આમાં કઈક બોલો માં એકમાં કે તો તમે કઈક બોલો આ મારા માટે બહુ જ મોટું માઇક છે એટલે મારો અવાજ એમાં નહીં પહોંચે આ દસી તમારા દાંત મોડી નાખશે એક તમારા નાના નાના દાંત છે જો ચાલો શું કહેવાય મહેન્દ્ર ભાઈ એવું ન કહેવાય હા એવું ન કહેવાય મહેન્દ્ર ભાઈ કાંઈ નહીં કાંઈ વાત ઠરી જાય લે હાલો તે ખાઈને મળવી પરાણે જેવું ખાવાનું થાય બોલો લઈએ નાસ્તો હારો આ બે આ ભાઈને આપણે ટીવી આપેલી છે મમ્મી જઈશ એની નીચે સાથે ફાઇનલી આપણે નવો ટીવી લઈ લીધો છે એક આઈફોન આપેલો હા. એ એક ઘડિયાળ આપેલી છે કે ઘડિયાળ બતાવો ઘડિયાળ આપી અને એક બેગ આપ્યું છે એ આપણું ડિસ્કાઉન્ટ માં આપ્યું 35,000 નું ટીવી લીધું એમ આપણી દુકાને આવો આવો હા. અને કદી નહીં લેતા કારણ કે અમને ભટકાઈ દીધા છે સાહેબે એક આઈફોન આપેલો એક OnePlus આપ્યો બાકી મસ્ત મજાનું અમારું ટીવી છે બગડી ગયું હતું ને એને આપણે રિપેર કરવા જવાનું છે હવે જોઈએ કેટલા કહે છે બાપુજીએ તો કીધું છે કે 1000 રૂપિયા કહે તો મૂકીને આવજો નકર પાછું લેતા આવજો આપણે તેમ કે છે નહીં ભૂખ ખામી ગઈ એમને બાપુજીએ કીધું છે કે 1000 રૂપિયા કહે તો ત્યાં રાખજો નકર પાછું લેતા આવજો બિરાદર તમે કીધું ઓકે જાગીર ઓકે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ
તમે બહુ સારી રીતે ખરાબ કર્યું હા એના માટે તમને બહુ ખૂબ ખૂબ અભિનંદન છે. થેન્ક યુ અને હજી જો આનું શું કરવું સાહેબ? હે સાહેબ? હા સાહેબ, બે બાજુ ગ્રાઇન્ડર મારો. આનું શું કરવું? આડું આવતું નથી પણ આનો ગ્રાઇન્ડર મારો. પછી આમ મગજ આમ થોડુંક ત્રાહું કરો પછી એમ નહીં આને ગ્રાઇન્ડર જ મારું. એમ નહીં આમ બસ એમ તો હું આમ- બસ હવે ફરતા નહીં હવે મજા જાઓ ગાઈસ નહીં જાય ગાઈસ. ગ્રાઇન્ડર મારું. ગ્રાઇન્ડર તમારું છે. મગજ બે તમે હાલો અહીંયા હાલો બેન હાલો કીધું. હવે જા અલે આને ગ્રાઇન્ડર મારવું તો. હવે મારવું છે. હવે બોલો ગાઈસ ટીવી ને ગ્રાઇન્ડર મારવું પડશે ગાઈસ. સો ટીવી સાથે મિક્સર આપેલું છે. તો અમારી ઘરમાં ભાઈ બધું બગડવા મીણું છે. ટીવી સાથે મિક્સર ફ્રી આપેલું. એમ ટીવી નહીં બગડી ગયું છે, મિક્સર એ બગડી ગયું છે તો આપણે એમ નહીં પેલા માણા બગડ્યા બધા હા. અને ઈ ઠીક ન કરી રહ્યા તો આ બધું બગડવા માંડ્યું ટીવી ની સાથે મિક્સર ફ્રી બગડવા. એ તો હાલમાં જ બગડી ગયું એવું છે. આમ એના એમને ફાંદા પકડવા પાસે આવવું જોઈએ. ફીટો ટીવી ફીટ એમને છે. નહીં હાલે. એકલા થોડું આમ હાલે કેવું હાલીમાં નો આવે હાલવામાં. આમ આમ બહુ મને બહુ જ આ ખૂબ તો કળશે જાતા હોય એવું લાગે ખૂબ guys. બહુ આમ એટલો અફસોસ થાય છે ને Guys, કારણ એ કળશે નથી જતા ખબર એવું કે લાગે મારે છે. ટીવી રિપેર કરવા કેમ લઈ જાઉં ગાઈસ કળશે જાતા હોય એવું લાગે છે. મોટો કળશે છે. હું અમારી પાસે મોટો કળશો છે guys. આમ જો ઓલા તો મિક્સર લઈને ઉપડી ગયા છે મિક્સર ના મિક્સર આઈ પડ્યું છે. ખાલી કેમ? ખાનું જ ખરાબ છે હાલો ઓ તમારી ઘડિયાળ લઈ ગઈ પાછી મને આવી જાય હાલો અમે નાખતા આવીને હમણાં આવી હો. હાલો હજી આમ જોજો આમાં ભટકાતા નહીં ક્યાંય ન ખાઈ જો ભટકાયું જો સોરી ગાઈસ. જો પાછું ભટકા સમજ નહીં યાર સમજ આવડા મોટા ટીવી જ ન લેવાય. મારા લેપટોપમાં જો આ ગિલિન્ડર એ આ હરખું રિપેરિંગ કરીને આવજો જો જઈ ટીવી લઈને તો ઘરે આવી જશે પણ થાય એમ કાંઈ છે નહીં. થકાઈ ગયું. એનો બેલ્ટ વયો ગયો છે. કેટલાનો થાય 4500 રૂપિયાનો બેલ્ટ કીધો. પછી પપ્પાએ ફોન કર્યો 4500 ન કરાવવાનું વહેલા ભાઈ. 10,000 નું જ નવું આવે, નાનું આવે. બાકી એવું જોવું દિવાળીએ લેવાનું કહેતા હતા. એસેમ્બલ મોટું છે. હવે જોઈએ પાછું કેવડું. હવે મમ્મી એમ કહેતા હતા વધારે મોટું લેવું છે. બાકી જો કેવું બુઠું લાગે. હમણાં ટીવી લાગે છે પછી જોઈ. યસ ભાઈ અમારું સરસ કામ કર્યું. મારું કોમ્પ્યુટરનું એલઈડી હતું ને લઈને આવ્યો. મને કે આમાં પોઈન્ટ તો છે લગાવી ને તો આવું આપણે આવું લઈ આવી લેપટોપમાં ચડી એટલા ભાઈ નો હાલે. એમાં પછી રિમોટ ને એવું ક્યાં ગોતવા જવું? રિમોટ નો માઉસ રખાય કે કેમ તું નેટવર્કમાં માં શીખવાડ્યું તું કરે નેટવર્ક માઉસ વાળું શીખવાડ્યું અમે છે ને આવડે ક્યાં ગયેલી રિયલમીની સ્ટીક ક્યાં? તો મેં છે ને આવડે રિયલમીની સ્ટીક લઈ આવ્યો હતો આવડે. આનું કઈક થાતું થઈ છે બોલ હું કેવું એટલે એને છે ને ટીમ લગાવી ગયો એટલે ચાલુ થઈ જાય. તો હજી તો ઘરે શીખવાડી રહ્યા હતા કે આ રીતે નેટ ચાલુ એટલે જોઈન્ટ કરવાનું, યુટ્યુબ ખોલવાનું, ફલાણું ઢીકડું. આ છે નું આવતું એ તા પતી ગયું. હે આ છે નું એમાં કેટલા દોરા જોઈન્ટ કરવાના થાય ચાલુ થાય ને તોય કેટલું ન થાય હસ ત્યાં થાય રિમોટ થોડું એનું મળે. પીને અલગ થાય દુબઈ વાળી ફેલ આ લગાવી દે પાછું લાગી જાય. પિતાર લગાવવાનું મૂકવા લાગી જાય ને તારથી. આ મૂકવા દો હા તો પેલા મૂકતે ને પછી લગાવી. પણ હું નથી આવવાનું હા તો કાંઈ ના હું પછી લગાવી દઈ. આ બસ એમ ભાઈ રાખી શું કીધું એણે?
ઉપરની બાજુ સ્ક્રીન આ તો હવે એને હરખું કરી નાખ્યું પેલા છે ને બતાય ઉપરની બાજુ ક્રેક અને નીચેની બાજુ ઢાંક્યું સબૂત બતાય સબૂત. હવે પછી આવલે એમ કીધું ને વિડીયો તો ફટાફટ હરખું કરી નાખ્યું આવ સોની અરે યાર. શીખજે, ફટાફટ ખવાય દે. કઈ નહીં હાલો હું ટીવી ચડાવી દઉં હાલે ભાઈ પકડ મસ્ત મજાનો ટીવી ચડાવવાનો વારો એવો છે ને થોડીક ફાટે પણ ટીવી ચડાવવામાં રેડો. Mission successful. Done. પપ્પાએ ને આ બધું સીલિંગ ને એવું નાખ્યું ખરા પણ આ વાયરિંગ બધું બહાર રાખ્યું તો ફરતી બાજુ વાયરો તો અહીંયા વાયર લટકે છે એમ જો કોઈ વાંધો નહીં. વાયરિંગ બધું બહાર રાખ્યું છે આ સીલિંગ કરી અને વાયર નો ફિટિંગ અંદર કર્યું બધું બહાર ફિટિંગ કર્યું કઈ નહીં આપણે બીજી વાર બનાવી તે ધ્યાન રાખશે કાં નહોતું આવવાનું ઉપર બસ મેં કીધું લાવ ઉપર રાખ. એટલે મારે ચાર્જિંગ લેતે હોત તો યાર અહીંયા મારું હો. આ પણ આમાં નાખ દે. મેરા હોતા હે હા તો તમે લઈ આવો ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત અક્ષરે એસાઇનમેન્ટ લખવી છે ઈ તારો એમ છે ભંગાર ના થાય છે. આમ જો એના મસ્ત અક્ષર જો ભંગારિયા છે આવ. તો એના આંગળીએથી બોલ પેન પકડે છે તોય સારા નથી થતા જોઈ લે ઈ જો તો દોડતી લખ્યું એ કોકનું અસામે વીખી નાખશે પણ બદલે રાખી બદલે લા એટલું બધું તને લખું રેવા દે. હવે આ એક તો પૂરો કરો દે. ઈને પૂરું કરવું એટલે આ છે. આમ જો હજી ઓલી કે મને દે એના અક્ષર સ્ટોપ થાય. તો આમાં શું વાંધો છે મારા અક્ષર જો. ગાઈસ આ અક્ષરમાં કઈ વાંધો છે મને કેવા જો મને પેલા વિડિયો ના, હરખો ના. પકડ્યા મને કેવા જો, જોરદાર મને અક્ષર જો. થાય છે મને જો હમણાં બતાવો અક્ષર કોને કહેવાય એમ હવે આ મરી જાઉં હું શેરે લખ્યો તમે તઈ તો અક્ષર બરાબર. અલગ અલગ પડી ગયા. એમ કે મને આંગળી દુખવા મીધી ટાંકા આવ્યા ને તો એમ કહેવાય બોલો માર છે. એ આ જોઈ લે ઈ આમ જો એ તું રેવા દે ઓનો લખો રેવા દે. પર રહેવા દો ને કઈ મારું શું એક લીટી છે પણ લખવા તો દે જો તેને અક્ષર કે આવા અક્ષર હોય ભંગારિયા. અને અલા બા આવા અક્ષર તમારે ક્યાંય આમ તમને જો ડોક્ટર સિવાય કોઈના ન મળે ભાઈ બધું ક્યાં ડોક્ટર છે. હાચાનો મને બહુ જ અફસોસ થાય છે બહુ જ હવે અફસોસ Guys, કોને કેવા જાવ ગાઈસ તમે જોવો ગાઈસ અક્ષરમાં કઈ વાંધો છે હા, તે કેવા સરસ મજાના અક્ષર થાય છે યાર પૂરેપૂરો આવા અક્ષર તમને ડોક્ટર સિવાય બીજે ક્યાંય ન જોવા મળે યાર તો તમે કઈ ડોક્ટર નથી તમે કઈ એન્જિનિયર એટલે એમ નહીં તો સાહેબ કહી દે ને કહી દેવાનું કે આ ડોક્ટરે લખેલું છે હું યાર આ પેલું બિસાકરા પેલું. ભાગી જ જાય કે આમાં મારો હારો મને લખાઈ નહીં દી લા ભાઈ અમે આજ મારી કોલેજે ગયા હતા હમ. તમે એકાદો વિડીયો મેં પછી મૂક્યો હોય તો જોઈ લેજો એક સાહેબ ઓળખી ગયા મને હસ્તી હમ. મને કે અહીંયા આવ મને કાંઈ જાડીઓ થઈ ગયો મેં સામું કર્યું તમે મેં કીધું જોવાની ગેંડા જેવા જાશો મસ્ત મજાના નીલ સર મળ્યા હતા નીલ સર જે અમારું ઈસી તેમ લેતા પર્યાવરણનો વિષય હતો પછી કાંઈ નહીં વાતચીત કરી હું કરશો ધંધો આતે કોલેજમાં હું હાલે આતે પછી મેં કીધું હાલો હું જઈશ હમ. બાકી આને હું બનાવવાનું છે મમ્મી ઈડલી નું કહેતા હતા ઈડળી એક દી પાણી પૂરી એક દી ઈડળી આજ કરવાનું છે ભાઈ તમારે હમ. બાકી અહીંયા અત્યારે જમવામાં મસ્ત મજાની ઈડળી બનાવી છે બે ભાઈની ચટણી આ સાંભાર આ ચટણી અને આ મેડમ આને ન ખાવાની બાકી બની ગઈ છે ખાઈ પી